સો હાય ફ્રેન્ડ્સ, ધોરણ 10 અને ધોરણ 12 પછી જો તમે કામધેનુ યુનિવર્સિટીમાં કરિયર બનાવવા ઈચ્છતા હોય એટલે કે કામધેનુ યુનિવર્સિટી છે તેના અંડરમાં કેટલાક કોર્સીસ ચલાવવામાં આવે છે. જો તમે તેમાં એડમિશન લેવા ઈચ્છતા હોય એટલે કે એકેડેમિક યર 2024-25માં જો તમે કામધેનુ યુનિવર્સિટીમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો તેના માટે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબના કેટલાક કોર્સીસ થાય છે. તેમાં ધોરણ 10 પછીનો એક કોર્સ છે ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી. આમાં ધોરણ 10 પાસ હોય તે દરેક વ્યક્તિ એટલે કે ધોરણ 10 પાસ અથવા તો ધોરણ 12 પાસ હોય તે વિદ્યાર્થી મિત્રો પણ ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી માટે એપ્લાય છે તે કરી શકે છે અને આજે 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ હોય તે છે તે કરી શકે છે. ત્યારબાદ છે બીટેક ડેરી ટેકનોલોજી, જે એ ગ્રુપના વિદ્યાર્થી માટે હોય છે મેઇનલી, પરંતુ બી ગ્રુપના વિદ્યાર્થીઓને પણ એલાવ છે તે આપવામાં આવે છે. હજી ક્લેરિફિકેશન છે આ વખતે આવશે તો છે હું તમને જણાવીશ કે શું બી ગ્રુપના વિદ્યાર્થી પણ ડેરી ટેકનોલોજીમાં બીટેક કરી શકશે કે નહીં કરી શકશે. ઠીક છે, તો ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી ધોરણ 10 માટે છે. ત્યારબાદના આજે 3 કોર્સીસ છે તે તમે જોઈ શકો છો. બીટેક ડેરી ટેકનોલોજી, બીવીએસસી ઇન એએસ એટલે કે વેટેનરી સાયન્સ, જે 5.5 વર્ષનો કોર્સ હોય છે, ડોક્ટરી કોર્સ હોય છે, તેમાં તમે પશુ ચિકિત્સક એટલે કે વેટેનરી ડૉક્ટર છે તે બની શકો છો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવી રહી છે કે સર વેટેનરી માટે લાસ્ટ યરનો કટ ઓફનો વિડીયો બનાવો, પરંતુ મિત્રો હું તમને જણાવી દઉં કે વેબસાઇટ પર હજી કોઈ પણ પ્રકારની અપડેટ છે તે આવી નથી. તેમાં છે તે કટ ઓફની અપડેટ આપવામાં આવશે ત્યારે છે હું તમને જણાવી શકીશ, ત્યાં સુધી છે હું તમને જણાવી શકીશ નહીં. ઠીક છે, ત્યારબાદ છે બીએફએસસી એટલે કે બેચલર ઓફ ફિશરીઝ સાયન્સ. તો કામધેનુ યુનિવર્સિટીના આજે બધા જ કોર્સીસ છે તેમાં એડમિશન માટેની જે વેબસાઇટ છે તે kamdhenuuniversity.net છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે છે આ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દે, ત્યાંથી છે તમે તેની મુલાકાત છે લઈ શકો છો. તમારે ફોર્મ ભરવાનું હોય છે તેના માટે તમે અહીં જોઈ શકો છો કે સાઇન ઇન કરવાનું હોય છે, પરંતુ અત્યારે જો ફોર્મની પ્રોસેસ ચાલુ નથી. જ્યારે પણ ફોર્મની પ્રોસેસ શરૂ થશે ત્યારે તમે ન્યૂ રજિસ્ટ્રેશન એવો ઓપ્શન છે અહીં જોવા મળશે. ત્યારબાદ લોગિન કરી ફોર્મ છે તે ભરી શકો છો. ત્યારબાદ તમે જોઈ શકો છો અલગ અલગ કોર્સની પોતાની પર્સનલ વેબસાઇટ છે તે પણ છે તે આપેલી છે, તેમાં ઇન્સ્ટ્રક્શન છે તે આપવામાં આવી શકે છે. આપણે કોઈ પણ એક વેબસાઇટ જોઈએ તો તમે જોઈ શકો છો કે લાસ્ટ અપડેટ છે 8/5ના રોજ આપવામાં આવી હતી અને બધામાં એક કોમન ઇન્સ્ટ્રક્શન આપેલ છે કે કામધેનુ યુનિવર્સિટીમાં ચલાવવામાં આવતા વિવિધ અભ્યાસક્રમો અંગેની ટૂંકમાં માહિતી, 2024 માટે પ્રવેશ અંગેની સૂચના આપેલી છે, બરાબર. તેમજ કામધેનુ યુનિવર્સિટીમાં પોલિટેકનિક કોલેજો છે તેમાં પણ કેટલીક ઇન્ફોર્મેશન આપેલી છે. સૌપ્રથમ આપણે વાત કરશું એક પ્રેસ નોટ જે જાન્યુઆરીમાં રિલીઝ કરવામાં આવી હતી. તે છે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે પ્રવેશ અંગેની સૂચના, બરાબર. તો જો તમે કામધેનુ યુનિવર્સિટીમાં એડમિશન લેવા ઈચ્છતા હોય ધોરણ 12 પછી તમે ગુસ્કેટ 2024ની એક્ઝામ આપવી છે તે કમ્પલસરી છે. તેમાં પણ તમે જોઈ શકો છો કે ડેરી ટેકનોલોજી અને ફિશરીઝ, તેમાં પાસે તમારે જે મેરિટ બનશે તે કેવી રીતના હશે તો કે ગુસ્કેટના 40% માર્ક અને પીસીબી એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા તો બાયોલોજીમાં ગ્રેસિંગ માર્ક સિવાય કે તમને 33 માર્ક મળ્યા હોય, પરંતુ તેમાં 30+3 હોય, મીન્સ કે 30 માર્ક છે તે તમને મળ્યા છે અને 3 માર્ક છે તે ગ્રેસિંગના છે, તો ગ્રેસિંગ માર્ક છે તે ગણતરીમાં આવશે નહીં. આવી રીતના તમે પીસીબી અથવા તો એમ એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અથવા તો મેથ્સના ફક્ત થિયરીના 60% માર્ક્સ, બરાબર. ગુસ્કેટના ટોટલ માર્ક્સમાંથી 40% અને થિયરીના તમારે પીસીબી અથવા પીસીએમના 60% માર્ક્સના આધારે એટલે કે 60-40ના રેશિયો મુજબ તમને બીએફએસસી અને બીટેક ડેરી ટેકનોલોજી, બરાબર, ફિશરીઝ સાયન્સ અને બીટેક ડેરી ટેકનોલોજીમાં એડમિશન છે તે મળવાપાત્ર છે અને તેનું મેરિટ છે તે ગુસ્કેટ અને બોર્ડના 40-60ના રેશિયો પ્રમાણે છે તે થવાનું છે. ત્યારબાદ આપણે વાત કરીએ વેટેનરી સાયન્સની, તો વેટેનરીમાં છે માત્ર તમારે ગુસ્કેટના માર્ક્સ છે તે જ ગણવામાં છે તે આવશે, બરાબર. તેના લીધે જ છે તે મેરિટ બનશે. તમે જોઈ શકો છો ગુસ્કેટ 2024માં મેળવેલ માર્ક્સના આધારે છે તે મેરિટ છે તે બનાવવામાં આવશે. ઓનલી ગુસ્કેટના માર્ક્સ પરથી તમને વેટેનરી સાયન્સમાં છે તે એડમિશન મળશે, પરંતુ વેટેનરી સાયન્સમાં એડમિશન માટે તમારે મિનિમમ છે તે કેટલા માર્ક્સ હોવા જોઈએ તેની અહીં છે તે વાત કરવામાં આવી છે કે તમે જોઈ શકો છો. ફક્ત બી ગ્રુપ વેટેનરી સાયન્સ બીવીએસસી ઇન એએસ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ લાયકાત માટે પીસીબી, બરાબર, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશ વિષયમાં ગ્રેસિંગ માર્ક સિવાય બિન અનામત એટલે કે જનરલ કેટેગરીના વિદ્યાર્થી માટે 50% માર્ક્સ એટલે કે 400માંથી આજે 4 વિષય છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, ઇંગ્લિશ, આ 4 વિષય છે તેના 400માંથી 200 માર્ક્સ છે તે મિનિમમ હોવા જોઈએ જનરલ કેટેગરીના વિદ્યાર્થીને, અને રિઝર્વેશન કેટેગરી એટલે કે એસીબીસી, એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીને 47.50 એટલે કે 400માંથી 190 માર્ક્સ છે તે મિનિમમ હોવા જોઈએ, તો જ છે તમે વેટેનરી સાયન્સ માટે એલિજિબલ છો, બરાબર. ત્યારબાદ છે તમે જોઈ શકો છો કે પ્રવેશ માટેની જે અરજી છે તે ઓનલાઈન છે તે કરવામાં આવશે, બરાબર. તેની જે વેબસાઇટ ઉપર છે જાણ કરવામાં આવશે. જ્યારે પણ આવશે ત્યારે હું સ્પેશિયલી વિડીયો બનાવી તમને અપડેટ કરીશ. હવે છે આપણે દરેક પર્ટિક્યુલર કોર્સની વાત કરીએ તો તેમાં તમે છે તો અહીં જોઈ શકો છો કે તમારી જે મિનિમમ લાયકાત છે તે શું હોવી જોઈએ, તો તેમાં તમે જોઈ શકો છો વેટેનરી. તો તેમાં આપણે આગળ વાત કરી તે મુજબ કે એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીને મિનિમમ 190 માર્ક્સ છે તે હોવા જોઈએ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશ, બરાબર. પીસીબી
PCB અને ઇંગ્લિશમાં ટોટલ 400માંથી 190 માર્ક્સ છે તે રિઝર્વેશન કેટેગરી અને ઓપન કેટેગરીના વિદ્યાર્થીને 200 માર્ક્સ છે તે મિનિમમ છે તે હોવા જોઈએ, બરાબર. તેમજ ગુસ્કેટની પરીક્ષા ફરજિયાતપણે આપેલ હોવી જોઈએ. માત્ર ગુસ્કેટના માર્ક્સના આધારે જ તમારું મેરિટ છે તે બનશે, બરાબર. અહીં કોર્સનો સમયગાળો પર દર્શાવવામાં આવ્યો છે કે તમે જોઈ શકો છો જે વેટેનરી કોર્સ છે તેનો સમયગાળો 5.5 વર્ષનો છે, કારણ કે તેમાં તમે છે તે ડૉક્ટર બનતા હોય છે, પરંતુ પશુ ચિકિત્સક એટલે કે તમે વેટેનરી ડૉક્ટર છે તે બનતા હોય છે. અને તેમાં કેટલી કોલેજ આવેલ છે તે પણ તમે છે તે જોઈ શકો છો કે આણંદ, જુનાગઢ, નવસારી અને સરદાર કૃષિનગર, આમ ટોટલ 4 કોલેજ છે તે આવેલ છે. નગર અને કચ્છ પણ દર્શાવેલું છે. જો તેમાં એડમિશન માટે પરમિશન આપવામાં આવશે તો આ વર્ષેથી તે કોલેજ પણ ચાલુ થશે, પરંતુ અત્યારે 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે તેના મેઇન કેમ્પસમાં આણંદ, જુનાગઢ, નવસારી, એસકેનગર, તેમાં 4 એગ્રીકલ્ચર કોલેજ છે તે આવેલી છે. એસસીમાં એડમિશન માટે મિનિમમ લાયકાતની વાત કરીએ તો એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થી 105 માર્ક્સ છે તે હોવા જોઈએ. તે કેમાંથી તો કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી 3 વિષયના 300 ગુણમાંથી માત્ર તમારે ગ્રેસિંગ માર્ક્સ સિવાય 105 માર્ક્સ છે તે મિનિમમ હોવા જોઈએ. એસટી સ્ટુડન્ટને એસીબીસી કેટેગરીના વિદ્યાર્થીને 40% એટલે કે 120 માર્ક્સ છે તે હોવા જોઈએ, અને અન્ય તમામ એટલે કે ઓપન કેટેગરીના વિદ્યાર્થીને 120 માર્ક્સ છે તે મિનિમમ હોવા જોઈએ, બરાબર. ફિશરીઝ માટે તમારે PCB, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી 3 વિષયના એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીને 105 માર્ક્સ, જ્યારે એસીબીસી અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીને 120 માર્ક્સ છે તે મિનિમમ છે તે હોવા જોઈએ. જો આપણે વાત કરીએ ફિશરીઝના મેરિટની તો 40% ગુસ્કેટ અને 60% છે તમારા બોર્ડના ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી થિયરીના ગુણને આધારે તમને પ્રવેશ છે તે આપવામાં આવશે. આ જે કોર્સ છે BFSC તેના સેમેસ્ટર 8 આવશે, એટલે કે 4 વર્ષનો સમયગાળો છે, અને તેની કોલેજ છે 2 કોલેજ છે, નવસારી અને વેરાવળ ખાતે. હિંમતનગરમાં જો પરમિશન આપવામાં આવશે તો તેમાં પણ એડમિશન છે તે ફાળવવામાં આવશે. ત્યારબાદ આપણે ત્રીજા કોર્સની વાત કરીએ તો તે છે બીટેક ડેરી ટેકનોલોજી, જે A ગ્રુપ, B ગ્રુપ અને AB ગ્રુપના વિદ્યાર્થીઓ માટે છે. તેમાં એડમિશન માટેની એલિજિબિલિટી ક્રાઇટેરિયાની આપણે વાત કરીએ તો PCB અથવા તો M એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અથવા તો મેથ્સના SC/ST સ્ટુડન્ટને 35% એટલે કે 105 માર્ક્સ છે તે મિનિમમ હોવા જોઈએ, જ્યારે એસીબીસી અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીને 300માંથી મિનિમમ 120 માર્ક્સ છે તે હોવા જોઈએ. જે આપણે આગળ ફિશરીઝ માટે જોયું તેવી જ રીતના ડેરી ટેકનોલોજીમાં પણ લાગુ પડે છે. ડેરી ટેકનોલોજીમાં પણ 8 છે તે તમારા સેમેસ્ટર આવશે, એટલે કે 4 વર્ષનો આ કોર્સ છે. તેની જો આપણે વાત કરીએ તો અમરેલી, આણંદ, સરદાર કૃષિનગર 3 છે તે સરકારી કોલેજ છે, જ્યારે મહેસાણામાં પ્રાઇવેટ કોલેજ છે તે 1 છે તે આવેલ છે. આમ ટોટલ 4 કોલેજ તેમાં આવેલી છે. હવે આપણે વાત કરીએ ચોથા કોર્સ જે છે ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી. તો ધોરણ 10 પછીના કોર્સ છે તેમાં તમારે મિનિમમ જે SC/ST સ્ટુડન્ટને છે 33% માર્ક હોવા જોઈએ બોર્ડમાં, અને એસીબીસી અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીને મિનિમમ 40% માર્ક છે તે હોવા જોઈએ. જો આ કોર્સની વાત કરીએ તો તે 3 વર્ષનો કોર્સ છે, અને તેની સરકારી સંસ્થાઓ ક્યાં આવેલ છે તો કે હિંમતનગર, રાજપુર ખાતે, સરદાર કૃષિનગર, જુનાગઢ, નવસારીમાં. આમ ટોટલ 4 છે તે ગવર્મેન્ટ કોલેજ આવેલ છે. પ્રાઇવેટ કોલેજની વાત કરીએ તો હિંમતનગર, વિજાપુર, જસદણ, ખડસલી, છાપી, ઈડર, પાટાવસોડા, જુનાગઢ, સુરત, આમ એટલી છે તે પ્રાઇવેટ કોલેજ છે તે આવેલ છે. ત્યારબાદ માસ્ટર કોર્સીસ પર થાય છે BVSC અને AS એટલે કે તમે વેટરનરી સાયન્સમાં બેચલર ડિગ્રી કરો ત્યારબાદ છે તેમાં માસ્ટર ડિગ્રી પર કરી શકો છો. બીટેક ડેરી ટેકનોલોજી પછી MTech તમે કરી શકો છો. BFSC બાદ તમે MFSC કરી શકો છો, અને MBA પણ છે તે કરી શકો છો. ડેરી અને ફૂડ બિઝનેસ મેનેજમેન્ટમાં છે તમે કરી શકો છો. ત્યારબાદ PhD પર છે તમે 3 કોર્સીસમાં એટલે કે વેટરનરી, ફિશરીઝ અને ડેરી ટેકનોલોજીમાં છે તમે અનુસ્નાતક અભ્યાસક્રમ એટલે કે માસ્ટર ડિગ્રી છે તે પછી તમે કરી શકો છો. PhD પછી તે કરી શકો છો. વધારે જાણકારી માટે તમે કામધેનુ યુનિવર્સિટી.net અને કામધેનુ યુનિવર્સિટી edu.in ની પાસે તમે મુલાકાત છે તે લઈ શકો છો. તો આ થઈ કેટલીક ઇન્ફોર્મેશન દરેક કોર્સને રિલેટેડ. કઈ કોર્સમાં કેટલા વર્ષનો સમયગાળો છે તેમજ તમારે મિનિમમ માર્ક કેટલા હોવા જોઈએ તમારા બોર્ડમાં, એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે તેની છે આપણે વાત કરી. હવે આપણે આગળ વાત કરશું કે દરેક કોલેજ છે તે આવેલી છે. હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબ કેટલાક કોર્સ અને કોલેજની ઇન્ફોર્મેશન છે તે આપેલી છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ વેટરનરી સાયન્સ એટલે કે BVSC અને AS ની. તો BVSC અને ASમાં ટોટલ 4 ગવર્મેન્ટ કોલેજ છે તે આવેલ છે, જે મેં તમને આગળ જણાવ્યું તે મુજબ કે આણંદ, જુનાગઢ, નવસારી અને સરદાર કૃષિનગર, આમ ટોટલ 4 ગવર્મેન્ટ કોલેજ છે તે આવેલી છે તે તમે જોઈ શકો છો. અને નવારાજપુર ખાતે, હિંમતનગર ખાતે છે એક કોલેજ છે BVSC અને ASની, પરંતુ તેને મંજૂરી છે હજી આપવામાં આવી નથી. જો તેમને મંજૂરી આપવામાં આવશે તો તેમાં એડમિશન છે તે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ બીટેક ડેરી ટેકનોલોજી. તો ડેરી ટેકનોલોજીમાં છે અમરેલી ખાતે એક કોલેજ આવેલ છે, આણંદમાં છે, સરદાર કૃષિનગરમાં છે, અને મહેસાણામાં પ્રાઇવેટ કોલેજ છે તે આવેલ છે. તેમજ આપણે વાત કરીએ BFSCની. તો BFSCમાં વેરાવળ અને નવસારી ખાતે ગવર્મેન્ટ કોલેજ છે, અને હિંમતનગરમાં પણ એક કોલેજ છે તે સ્થપાઈ છે, પરંતુ તેને એડમિશન માટે મંજૂરી આપવામાં આવી છે નહીં.
અને હવે છે ધોરણ 10 પછીનો ડિપ્લોમા કોર્સ. તો ડિપ્લોમા કોર્સ માટે તમે ગવર્મેન્ટ કોલેજની લિસ્ટ છે અહીં છે તે જોઈ શકો છો. અહીં ટોટલ 4 છે તે ગવર્મેન્ટ કોલેજ છે તે આવેલી છે અને ત્યારબાદની તમે જોઈ શકો છો કે ટોટલ 8 છે તે પ્રાઇવેટ કોલેજ છે તે ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી માટે આવેલ છે. તો ધોરણ 10 પછી આ ખૂબ જ સારો એવો કોર્સીસ છે. દરેક કોર્સમાં એડમિશન માટે ફોર્મ કેવી રીતના ભરવું તેનો વિડીયો મેં ઓલરેડી લાસ્ટ યર બનાવેલો છે, તે છે તમે જોઈ શકો છો. આ વર્ષે જ્યારે પણ ફોર્મ ફિલિંગ પ્રોસેસ શરૂ થશે ત્યારે હું સ્પેશિયલ વિડીયો બનાવી તમને અપડેટ આપીશ. તેમજ કટ ઓફની ઇન્ફોર્મેશન હજુ કંઈ પણ છે તે આવી નથી, તેથી જ્યારે પણ વેબસાઇટ ઉપર કટ ઓફની ઇન્ફોર્મેશન આવશે ત્યારે હું સ્પેશિયલી વિડીયો બનાવી તમને અપડેટ છે તે આપીશ. તો સ્ટે ટ્યુન વિથ અવર ચેનલ. જો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, કારણ કે દરેક ઇન્ફોર્મેશન છે તમને આપણી આ યુટ્યુબ ચેનલ પરથી મળતી રહેશે. ઓકે, તો આ વિડીયોને શેર કરો અને પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તેમજ કમેન્ટ કરજો કે તમને શું ક્વેરી છે. ઓકે, હું જરૂરથી તમારા પ્રશ્ન હશે તો આન્સર આપીશ. ઓકે, ઓલ ધ બેસ્ટ.